તો આજે આપણે જોવાની છે હેલોએરિનની બનાવટ. આમ જોતાં મુખ્યત્વે હેલોએરિન છે આપણે બે રીતે બનાવી શકીએ છીએ. એક તો એનિલિનમાંથી અને બીજું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે એનિલિનની અંદર જો વાત કરવામાં આવે તો મુખ્યત્વે 4 એવી પ્રક્રિયા છે જેની મદદથી આપણને હેલોએરિન મળે છે, જેમ કે સેન્ડમેયર છે, ગાટરમાન છે, બોલ્સ્કીમેન છે અને પોટેશિયમ આયોડેટ સાથેની પ્રક્રિયા. પરંતુ આ જેટલી પણ પ્રક્રિયા છે એ આપણે પરફોર્મ કરવી હોય તો આપણે શરૂઆતનો જે પ્રાથમિક પ્રક્રિયા લેશું એ આપણને જરૂર પડશે, જે છે એરલ ડાયઝોનિયમ સોલ્ટ. તો સૌથી પહેલાં આપણે એરલ ડાયઝોનિયમ સોલ્ટની બનાવટ જોશું, ત્યારબાદ આ બધી પ્રક્રિયાઓ જોશું. તો સૌપ્રથમ એનિલિનની સોડિયમ નાઇટ્રાઇટ અને HClની હાજરીમાં 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો એને ગરમ કરવામાં આવે તો આપણને બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળે છે. હવે અહીંયા મેં હાઇડ્રોક્લોરિક એસિડ લેવાના કારણે અહીંયા મને મળશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે એવું જરૂરી નથી કે મને દર વખતે NaNO2 પ્લસ HCl જ આપે. જો તમે બંનેનું મિકેનિઝમ જોવા જાઓ તો આપણને બંનેને ભેગા કરશું તો આપણને HNO2, જેને નાઇટ્રસ એસિડ કહે છે, તો આપણને HNO2 પણ આપી શકે, HONO પણ આપી શકે, નાઇટ્રસ એસિડ પણ લખેલું આપી શકે. એ ઉપરાંત આ પ્રક્રિયાને ડાયઝોટાઇઝેશન હોવાથી એરા ઉપર આપણને ડાયઝોટાઇઝેશન પણ લખેલું આપી શકે છે, પરંતુ બધાની આપણને નિપજ મળશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે આપણે સેન્ડમેયર પ્રક્રિયાથી શરૂઆત કરશું. તો સૌપ્રથમ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં વાયા ફ્રી રેડિકલ મિકેનિઝમના કારણે ક્લોરિન ઉપર રહેલો ફ્રી રેડિકલ કે જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં અટેક કરશે અને મને ક્લોરોબેન્ઝીન આપણને જોવા મળશે. અહીંયા હું જો ક્યુપ્રસ બ્રોમાઇડ લઉં તો મને બ્રોમોબેન્ઝીન જોવા મળશે. તેવી જ રીતે CuCN લેવામાં આવે તો મને બેન્ઝો નાઇટ્રાઇલ, એ ઉપરાંત તેને સાઇનોબેન્ઝીન પણ કહેવામાં આવે છે, મને નિપજ મળી શકે છે. હવે ઘણી વખત પ્રક્રિયાની અંદર આપણને ક્યુપ્રસ ક્લોરાઇડ પ્લસ HCl પણ આપી દીધું હોય છે, CuCl. આ ઉપરાંત કોપર બ્રોમાઇડ HBr પણ આપી દીધું હોય તો અહીંયા મને ક્લોરોબેન્ઝીન મળશે, જ્યારે અહીંયા મને બ્રોમોબેન્ઝીન મળશે. તો વિચાર આવે તો શું આપણે CuI2 એટલે કે ક્યુપ્રસ આયોડાઇડ અને ક્યુપ્રસ ફ્લોરાઇડની મદદથી આપણે શું આયોડોબેન્ઝીન અથવા તો ફ્લોરોબેન્ઝીન બનાવી શકીએ છીએ સેન્ડમેયર પ્રક્રિયામાં? તો કે નહીં, આ પ્રક્રિયા આપણે કરી શકતા નથી. હવે આપણે બીજી પ્રક્રિયા તરફ જઈએ, જે ગાટરમાન પ્રક્રિયા. ઘણા લોકો આને ગેટરમાન પણ કહે છે અને ઘણા લોકો આને ગાટરમાન પ્રક્રિયા પણ કહે છે. મુખ્યત્વે આમ જોવા જઈએ તો આ પ્રક્રિયા છે સેન્ડમેયર જેવી છે, પરંતુ અહીંયા મારે એરા ઉપર કોપર પાવડર પ્લસ HCl લખવામાં આવે છે. હવે ઘણી વખત આપણે એવું પણ લખેલું હોય છે કે આપણને ખ્યાલ છે કે પાવડર છે એ જનરલી ઘન સ્વરૂપે હોય છે, તો અહીંયા કોપર સોલિડ પ્લસ HBr પણ લખવામાં આવે છે. તો કે જો કોપર પાવડર પ્લસ HCl લઈશ તો મને ક્લોરોબેન્ઝીન મળશે અને કોપર સોલિડ પ્લસ HBr લઈશ તો મને બ્રોમોબેન્ઝીન મળશે. તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને વિચાર આવે કે સાહેબ શું ગટરમાન પ્રક્રિયા છે અને ગાટરમાન કોચ છે, તો બંનેમાં ફેર શું? તો કે જો બેટા, ગાટરમાન પ્રક્રિયા કહેવામાં આવે તો આપણને ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનની બનાવટ થઈ શકે, પરંતુ ગાટરમાન કોચ પ્રક્રિયા જો કહેવામાં આવે તો એ આપણને આલ્ડીહાઇડની બનાવટ આપશે, જેના માટે જે પ્રક્રિયક વપરાય છે એ છે CO પ્લસ HCl. તેને ફોર્માઇલેશન પ્રોસેસ પણ કહેવામાં આવે છે. આમ હવે આપણે જો ત્રીજી પ્રક્રિયા